સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં વારંવાર પગ ભીંજાવાને લીધે અથવા લાંબા સમય સુધી ભીના બૂટ મોજા પહેરી રાખવાને લીધે પગમાં ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ ઊભી થતી હોય છે। ત્યારે આ સમસ્યાથી બચવા માટે આપણે કયા ઉપાયો કરવા જોઈએ અને તેની કેવી રીતે કાળજી રાખવી જોઈએ તેના વિશે માહિતી મેળવીએ। હેલો, મારું નામ છે ડૉક્ટર મૈત્રી પટેલ। હું એમડી સ્કિન સ્પેશિયાલિસ્ટ છું। અત્યારે આ સિઝન ચોમાસામાં સ્કિનના રોગો તો થાય જ છે, એની સાથે સાથે પગમાં ઘણા ઇન્ફેક્શનો થતા હોય છે। જેમ કે અત્યારે વાતાવરણ ભેજવાળું છે, તો જે લોકો આખો દિવસ સમજો કે 12 કલાક શૂઝ પહેરતા હોય, સોક્સ પહેરતા હોય, તો એ લોકોને પગના ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે। જેમ કે મેઇન છે ફંગલ ઇન્ફેક્શન, કે આખો દિવસ આપણે સોક્સ પહેરીએ છીએ, એમાં પરસેવો થાય છે, પ્લસ ભેજવાળું વાતાવરણ છે, સોક્સ સરખા સુકાયા નથી અને એમાંથી તમારા શૂઝમાંથી પણ દુર્ગંધ આવતી હોય, તો એના લીધે ફૂગના ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે। આ ઇન્ફેક્શન ડાયાબિટીસવાળા લોકોને વધારે થવાના ચાન્સીસ હોય છે, કે જેમ કે પગની આંગળીઓ વચ્ચે વ્હાઈટ થઈ જાય કે સ્મેલ આવે, તો એ બધું આ સિઝનમાં બહુ કોમન છે। એના માટે આપણે ખાલી એ વસ્તુ કરી શકીએ કે તમારા સોક્સ અને શૂઝ જ્યારે બી તાપ નીકળે ત્યારે આપણે થોડું ડ્રાય કરીએ, એમાં એન્ટી ફંગલ પાવડર આપણે અપ્લાય કરી શકીએ। બીજું કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ બહુ કોમન છે, કે આપણે વારે ઘડી આપણા પગ પાણીના ખાબોચિયામાં પડતા હોય કે વરસાદમાં ભીના થયા હોય ને જો આપણો કોઈ ઘાવ ખુલ્લો હોય તો ત્યાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ થતું હોય છે। તો એના માટે આ ઋતુમાં ખાસ કરીને કાળજી લેવી। પગમાં ઘણા લોકોને ફોલ્લીઓ થાય છે, ખંજવાળ આવે છે, એ પણ આ ઋતુમાં બહુ કોમન છે, કેમ કે જ્યારે બી વરસાદના લીધે આપણા પગ ભીના થાય તો ઘણાને વરસાદના પાણીની પણ એલર્જી હોઈ શકે, તો એના લીધે એમને ત્યાં સૂકું ખરજવું હોય એવી જાતના ખરજવાના પ્રકાર હોય છે કે જે આપણને સ્કિન પ્રોબ્લેમ હોઈ શકે। ફોલ્લીઓ થઈ જાય, ઘણા વખત આપણને ગાર્ડનમાં જતા હોય કે ભીના ઘાસમાં આપણે વોકિંગ કરતા હોય તો આપણને થોડી જીવાત કરડી જાય, તો એના લીધે પણ આપણને સ્કિનના ઇસ્યુ થતા હોય છે। એના માટે આપણે કેર એ જ કરી શકીએ કે અત્યારે મેઇન આપણે શૂઝ પહેરીને જ અથવા તો આપણા જે લેગ્સ છે કવર કરીને ચાલવું, સ્લીપર્સ કે એનો ઉપયોગ ના કરવો। અને આપણે વારંવાર જે ફિમેલ્સ છે કે જે વાસણ, કપડાં, જે આપણું હાઉસહોલ્ડ કામ કરતા હોઈએ, તો એમાં પણ આપણા પગ વારે ઘડીએ ભીના થાય તો આ ચોમાસાની ઋતુમાં એ લોકોને પણ વધારે સ્કિનના પ્રોબ્લેમ થતા હોય છે, કે આપણી ચામડી ત્યાં ડ્રાય થઈ જાય, ચીરા પડે, ત્યાં આપણને પગની આંગળીઓમાં ખંજવાળ આવવા માંડે, એ બધું જ આ ઋતુઓમાં કોમન છે। એટલે એના માટે આપણે પગને ભીના થતા અટકાવવા માટે યા તો આપણે પ્લાસ્ટિકની થેલી કે એવું પહેરી શકીએ, ત્યાં આપણે આપણું કામ પત્યા પછી પગને એકદમ ડ્રાય કરીને ત્યાં મોઇશ્ચરાઇઝ અથવા તો આપણે કોકોનટ ઓઇલ ત્યાં અપ્લાય કરીને આપણે માલિશ કરી શકીએ, કે જેથી આપણી સ્કિન ડ્રાય ના થાય, અથવા તો કોઈ બી સાબુ છે કે ડિટર્જન્ટ આપણી સ્કિનને ડાયરેક્ટ ટચ ના થાય, તો એના માટે એનાથી આપણને કોઈ પણ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઓછા રહે।